પછી મને ખજૂરે એવું કીધું કે હવે તું જો તારી ઉપર હું શું કરું. આ પોતે હો નીતિન જાની ને એનો ભાઈ તરુણ જાની, એ મારી પાસે પ્રૂફ છે મિત્રો. પછી ત્યાંથી હું નીકળી ગયો. પછી એ લોકોએ માણસો મોકલા મારી ઉપર હુમલો કરાવવા માટે. એમાં યુવરાજ નામનો વ્યક્તિ ત્યાં મારી સાથે ત્યાં ગારું બોલતો હતો. પછી મિત્રો એ લોકો 10 થી 12 જણા મારી ગાડી ઠાર ભાંગી નાખવામાં આવે. એ લોકોએ ગાડી ભાંગી નાખી ને 3 ગાડી હતી એની પાસે. 3 ગાડી લઈને આવ્યો હતો આ યુવરાજ નામનો વ્યક્તિ. યુવરાજ નામનો વ્યક્તિ એનું ફાર્મ સંભાળે, બંને ફાર્મ સંભાળે. આજ એની બંને ફાર્મ છે, 2 ફાર્મ છે, એ સંભાળે ત્યાં. એટલે આ દુનિયાની અંદરમાં મિત્રો મેં તો આ બંને ભાઈઓને ફૂલ સપોર્ટ આપ્યો હતો. મેં મારું એ નહોતું વિચાર્યું. એ પાછો એમ કે હું કહું ને એ જ તારે કરવાનું, તો જ આપણું ભેગું થાય, બાકી નહીં ભેગું થાય. તું તારી રસ્તે, હું મારી રસ્તે. આ વ્યક્તિ એવો છે. પછી મિત્રો હું તો અહીં ઘરે હાજર નહોતો. એને એટલું જ બધી હતું તો હું ઘરે હાજર હોય ક્યારે હુમલો કરાવો હતો ને, ક્યારે આવવું હતું ને. મને કાયદા ઉપર વિશ્વાસ છે. મેં કાયદેસર મેં બધું કર્યું એના નામનું. હજી ખજૂરનું નામ ખાલી ઉલામાં આવ્યું મિત્રો, FIRમાં નથી. પણ હું આપણે જે સાહેબ આવ્યા અત્યારે નવા અમારે રાજકોટમાં, આપણે રેન્જ IG સાહેબ નિલપિત રાય સાહેબને હું કહેવા માગું કે સાહેબ આમાં તપાસ કરજો કે આ મેન ગુનેગાર આ બંને ભાઈઓ છે, આ ખજૂર અને તરુણ જાની ને આ યુવરાજ. એટલે સાહેબ આમાં તમે થોડીક તપાસ કરજો એટલે તમને ખબર પડી જાય. મારી આખી ગાડી ભાંગી નાખવામાં આવી. આ મારી ગાડી છે. અહીંયા અમારે ઘેરે અમારા બેન હતા, અવાજ આવ્યો ત્યારે મારા બેન જાગ્યા, ત્યારે ખબર પડી 10 થી 12 જણા છે ને એકના હાથમાં ગંધ હતી, આ યુવરાજના હાથમાં. એવી વાત આવી મને. હું અહીં ઘરે હાજર નહોતો. હું 6:30 વાગ્યે હું ઘરે પૂગ્યો ત્યારે મને ખબર પડી કે મારી ગાડી ભાંગી ગયા. એ લોકોએ અહીંયા કીધું એવું જ કરાવ્યું. એટલે સાહેબ તમે આમાં તપાસ કરજો ને જરૂર પડી તો હું સાહેબની મુલાકાત લઈ ને મિત્રો